જો તમારા પાર્ટનર ગર્ભ નિરોધક કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવા નથી માંગતા તો સૌથી પહેલા તમારે એમની જોડે વાત કરવી જોઈએ. એમને પૂછો શા કારણથી તમે કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરવા નથી માંગતા. શું તમને કોઈ ડાઉટ છે આમાંથી કોન્ટ્રાસેપ્ટિવ પ્રોડક્ટ વિશે, કે તમને કોઈ ડર છે કે આનાથી કંઈ મને હાનિ થશે કે એવું કંઈ? તો સૌ પ્રથમ વસ્તુ આપણે કારણ જાણવું જોઈએ કે તમારા પાર્ટનરને શા કારણથી એ યુઝ નથી કરવા માંગી રહ્યા. જો તમને કારણનો જવાબ ખબર હોય તો તમે જ સમજાવી શકો છો. જો તમને પણ એનો જવાબ ના હોય તો તમે તમારા ફેમિલીમાં કોઈ સિનિયર મેમ્બર હોય જે તમને ખબર હોય કે તમારા રિલેશનમાં કોઈ હોય કે જે આ મેથડ યુઝ કરી રહ્યા હોય તો એમને કન્સલ્ટ કરો. જેમણે ઓલરેડી આ પ્રોડક્ટ યુઝ કરી હોય છે કોન્ટ્રાસેપ્ટિવ, એમને કન્સલ્ટ કરો. એમની જોડે વાત કરો કે આનું શું સોલ્યુશન છે, આમનો આ પ્રશ્ન છે એનો શું જવાબ છે. એ રીતે એમને વાત કરો. જો એ પણ સોલ્વ ના કરી શકતા હોય તો તમારા પેરેન્ટ્સને પૂછી શકો. જો તમને પેરેન્ટ્સને પૂછવામાં બી ખચકાટ હોય તો તમે તમારા ડૉક્ટર પાસે જાઓ, ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, નોર્મલ ડૉક્ટર પાસે જાઓ. એ પણ તમને આના વિશે પૂરેપૂરું માર્ગદર્શન કરશે. એમનો પ્રશ્નનો જવાબ આપો તો એમને પણ કોન્ટ્રાસેપ્શન યુઝ કરવા એની ઈચ્છા થશે અને તમારા બંનેનો પ્રોબ્લેમ સોલ્વ થશે. અને તેમ છતાં પણ બીજા જ કોઈ કારણથી યુઝ ના કરવા માંગતા હોય, ના સમજતા હોય, કંઈ સમજ ના પડી રહી હોય, કોઈ જવાબ ના મળી રહ્યો હોય તો પછી તમે પોતે પણ કોન્ટ્રાસેપ્શન વાપરી શકો છો. એવું તો છે નહીં કે ખાલી કોઈ એક જ મેલ જ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરી શકે કે કોઈ ફિમેલ જ યુઝ કરી શકે. બંને યુઝ કરી શકો છો. તો જો તમે ફિમેલ હો અને તમારા મેલ પાર્ટનર યુઝ નથી કરવા માંગતા તો તમે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ યુઝ કરો, તમે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ યુઝ કરો. અને સપોઝ તમે મેલ હો અને તમારા ફિમેલ યુઝ નથી કરવા માંગતા તો તમે કોન્ડમ્સનો યુઝ કરો. તમારી જો ફેમિલી કમ્પ્લીટ હોય તો તમે વેસેક્ટોમી કરાવી શકો છો. એટલે આ રીતે તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો.